નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાઈફ સાયકલ ઓફ બેટ્રેકોસ્પર્મમ એટલે કે બેટ્રેકોસ્પર્મમના જીવનચક્રના આ વિડીયોમાં હું વિશાલ મુલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આ અગાઉના વિડીયોમાં આપણે યુનિટ 5માં જે એન્જિયોસ્પર્મ્સ અને જિમ્નોસ્પર્મ્સ છે તેનો સ્ટડી ઓલરેડી કરી લીધો છે. આ વિડીયોમાં આપણે જે સ્ટડી કરવાના છીએ એ યુનિટના લાઈફ સાયકલ ઓફ નોસ્ટોક, થેલસ ઓર્ગેનાઇઝેશન અને સેલ સ્ટ્રક્ચર એ યુનિટના વિડીયો પણ અગાઉ મુકાઈ ગયા છે. અને જે આપણે સ્ટડી કરવાના છીએ એ લાઈફ સાયકલ ઓફ બેટ્રેકોસ્પર્મમ જે યુનિટ 1 એટલે કે આલ્ગીમાં સેમેસ્ટર 3 બોટનીનો એક પાર્ટ છે. બેટ્રેકોસ્પર્મમનું આપણે જે સ્ટડી કરવાના છીએ તેમાં અકરન્સ, થેલસ સ્ટ્રક્ચર, સેલ સ્ટ્રક્ચર, રીપ્રોડક્શન અને કમ્પ્લીટ લાઈફ સાયકલ, અને લાઈફ સાયકલ શીખ્યા પછી છેલ્લે ક્લાસિફિકેશન વિથ રીઝનનો આપણે સ્ટડી કરવાના છીએ. સો વેલકમ ટુ વિજ્ઞાન વિથ વિશાલ મુલિયા, વેલકમ ટુ બાયોલોજી વિથ વિશાલ મુલિયા, વેલકમ. બહુ બ્રીફ વર્ગીકરણ જોઈએ તો બેટ્રેકોસ્પર્મમ બિલોંગ્સ ટુ રોડોફાઇટા, રેડ આલ્ગીમાં આવે છે. ક્લાસ રોડોફાઇસી, સબ ક્લાસ ફ્લોરિડી. ઓર્ડર જે છે એ ઓર્ડર નિમેલિયોનેલ્સ છે, ફેમિલી બેટ્રેકોસ્પર્મેસી અને જીનસ ઓફકોર્સ બેટ્રેકોસ્પર્મમ. એનું આપણે વધારે ક્લાસિફિકેશન આગળ જોશું. પહેલાં અકરન્સ જોઈએ. ક્લાસિફિકેશન વિથ રીઝન આપણે છેલ્લે સ્ટડી કરશું. અકરન્સની વાત કરીએ તો ઇટ ઇઝ કોમનલી નોન એઝ ફ્રોગ સ્પોન આલ્ગા, એટલે ડેડકાએ ઈંડા મૂકેલા હોય અને એ ઈંડાનું ઝુમખું હોય એવી દેખાતી હોય છે. રેડ આલ્ગા ઇઝ મેઇનલી મરાઇન, મુખ્યત્વે દરિયામાં જોવા મળે છે. બટ હિયર બેટ્રેકોસ્પર્મમ ઇઝ ફ્રેશ વોટર આલ્ગા. ધીસ ઇઝ સરપ્રાઇઝિંગ વન. જનરલી બધી મરાઇન હોય છે, જ્યારે બેટ્રેકોસ્પર્મમ આપણને ફ્રેશ વોટરમાં જોવા મળે છે. એટલે જ આપણે કોલેજમાં રેગ્યુલર તેનું સ્ટડી ઇઝીલી કરી શકીએ છીએ. ઇટ ઇઝ ફાઉન્ડ ઇન ક્લિયર, કુલ એન્ડ રનિંગ સ્ટ્રીમ. ધીસ આલ્ગા ઇઝ ફાઉન્ડ ઇન સ્લો રનિંગ સ્ટ્રીમ. એકદમ ફાસ્ટ નદી જતી હોય એમાં ન મળે, પણ સ્લો રનિંગ સ્ટ્રીમમાં મળે. અને બેંક ઓફ લેક એન્ડ પોન્ડ્સ એટલે તળાવ, સરોવર વગેરેના કિનારે પણ મળી આવે છે. મેઇનલી ઇટ ઇઝ ફાઉન્ડ ઇન વેલ એરેટેડ વોટર, જ્યાં પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન આવેલો હોય ત્યાં આપણને જોવા મળે. ધ સ્પીસીસ વિચ ગ્રો ઇન ડીપ વોટર આર રેડિશ ઓર વાયોલેટ ઇન કલર. બહુ ઊંડે થતી હોય એનો રેડ વાયોલેટ જેવો કલર હોય, રેડિશ વાયોલેટ કલર હોય. વાઇલ ધ વન વિચ ઇઝ ગ્રોઈંગ ઇન ધી શેલો વોટર, ઉપરના ભાગમાં છીછરા પાણીમાં જે થતી હોય, ઇટ ઇઝ હેવિંગ ઓલિવ ગ્રીન કલર, બિકોઝ એ ફોટોસિન્થેસિસ વધારે કરે છે, ત્યાં ક્લોરોફિલનું પ્રમાણ વધારે છે. ધ ઇન્ટેન્સિટી ઓફ લાઇટ ઇઝ ચેન્જિંગ વિથ ધી ચેન્જ ઇન ધી પિગમેન્ટ્સ, એટલે પિગમેન્ટ્સના કલર જેમ જેમ બદલતા જાય, પિગમેન્ટ્સ બદલતા જાય, એવી રીતે એની જે કલર છે એ કલરની ઇન્ટેન્સિટી છે એ બદલતી જતી હોય છે. મોસ્ટ ઓફ ધ સ્પીસીસ આર એન્યુઅલ બટ વેરી ફ્યુ આર પેરિનિયલ. મુખ્યત્વે તો બધી એન્યુઅલ હોય છે, પણ અમુક પેરિનિયલ પણ મળી આવે છે. આપણે એના થેલસની વાત કરીએ તો થેલસ ઇઝ એટેચ ટુ સબસ્ટ્રેટમ, એટલે કે આધાર સાથે જોડાયેલું હોય છે. એન્ડ મેજર પ્લાન્ટ બોડી ઇઝ ગેમેટોફાઇટિક વિધાઉટ મોટાઇલ સેલ. મુખ્યત્વે એ જન્યુજનક હોય છે અને મોટાઇલ સેલ્સ એટલે ચલિત કોષો તેમાં હાજર હોતા નથી. ઇટ ઇઝ ફિલામેન્ટસ, તંતુમય છે, મ્યુસેલેજિનિયસ, શ્લેષ્મી છે, એન્ડ મોનિલી ફોર્મ એટલે મોનિલિયા જેવું દેખાય છે, ઓર બિડેડ લાઇક એપિયરન્સ, અથવા તો મોતી ગોઠવાયેલા હોય એવું આપણને એ દેખાય છે. થેલસ ઓફ પ્લાન્ટ બોડી ઇઝ યુનિએક્સિયલ એટલે એક જ અક્ષ ધરાવે છે, સોફ્ટ હોય છે, પ્રોફ્યુઝલી બ્રાન્ચડ હોય છે એટલે એનું બ્રાન્ચિંગ થયેલું હોય છે, અને જિલેટિન ધરાવતું હોય છે એટલે જિલેટિનિયસ છે. ઇટ મે રીચ ટુ લેન્થ અપ ટુ 20 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર સુધી મોટું એ થઈ શકે છે. ઇટ કેન બી ઇઝીલી કલેક્ટેડ ફ્રોમ ધી સ્લો રનિંગ વોટર. ધીમે ધીમે પાણી વહેતું હોય ત્યાંથી આપણે એને કલેક્ટ કરી શકીએ છીએ, અને સ્પેશિયલી વિન્ટર સિઝનમાં એ સહેલાઈથી ઝરણાની આસપાસ, તળાવ અને સરોવરની આસપાસ મળી આવે છે. એની પાસે બે પ્રકારની બ્રાન્ચિંગ છે, એટલે ઇટ ઇઝ હેવિંગ હેટ્રોટ્રાઇકસ ફોર્મ. પ્રોસ્ટ્રેટ સિસ્ટમ, જેને આપણે રાઇઝોઇડ્સ કહીએ છીએ, એટલે કે પ્રસારિત થતી ભૂપ્રસારી પ્રકારની કહી શકાય, અને ઇરેક્ટ સિસ્ટમ જે ટટાર છે, જે આપણને શૂટ જેવી દેખાય છે. અલબત્ત અહીં થર્ડ સ્ટેમ શબ્દ ન વાપરી શકીએ. પ્રોસ્ટેટ સિસ્ટમ ઇઝ anchoring and fixing in the gametophytic system.
ઇન્ટુ ધી પર્ટિક્યુલર ઓર ટુ ધી પર્ટિક્યુલર સબસ્ટ્રેટમ, એટલે પ્રોસ્ટ્રેટ સિસ્ટમ છે એ એને જકડી રાખવામાં મદદરૂપ થાય છે, જે ગેમેટોફાઇટિક જનરેશન હોય એને. અને ઇરેક્ટ સિસ્ટમ ઇઝ ફ્રીલી ફ્લોટિંગ ઇન વોટર, જે ટટાર છે એ સહેલાઈથી પાણીમાં તરતી રહેતી હોય છે, એટલે કે પાણીના વહેણ સાથે એ મૂવમેન્ટ કરતી રહેતી હોય છે. મુખ્ય અક્ષ જે છે, મેઇન એક્સિસ ઇઝ ડિફરન્શિએટેડ ઇન્ટુ નોડ્સ એન્ડ ઇન્ટરનોડ્સ. ગાંઠ અને આંતરગાંઠ એમાં એકદમ આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ. બે પ્રકારની બ્રાન્ચીસ છે. દેર આર ટુ ટાઈપ ઓફ બ્રાન્ચીસ વિથ અનલિમિટેડ ગ્રોથ એન્ડ બ્રાન્ચીસ વિથ લિમિટેડ ગ્રોથ. આપણા સિલેબસમાં પાઇનસે આવવું હતું બબે બ્રાન્ચીસ વાળું, અને અહીં બેટ્રિકોસ્પર્મમ પણ બ્રાન્ચીસ વિથ અનલિમિટેડ ગ્રોથ અને બ્રાન્ચીસ વિથ લિમિટેડ ગ્રોથ, એમ બે પ્રકારનું છે. મેઇન એક્સિસ આપણે વાત થઈ એમ ફ્રી ફ્લોટિંગ ઇન એક્સિસ. લિમિટેડ ગ્રોથવાળી જે બ્રાન્ચીસ છે, some older nodes giving rise to axillary branches of unlimited growth in the long lateral, એટલે સાઈડમાં અને મોટી મોટી થયા કરે, એ સતત વધ્યા કરે. અને આ બ્રાન્ચીસ જે છે, જે અનલિમિટેડ ગ્રોથવાળી છે, એમાં સૌથી આગળના ભાગમાં મેરિસ્ટેમેટિક ટિશ્યુ આવેલી હોય, એટલે વર્ધનશીલ પેશી આવેલી જે હોય, અને એ જ કારણથી એ સતત વિકસ્યા કરે, વધ્યા કરે. બ્રાન્ચીસ વિથ લિમિટેડ ગ્રોથ જે છે એ ક્યાં ઓરિજિન થાય છે, તો કે નોડલ રિજિયનમાં, અક્ષમાં જે ગાંઠ વિસ્તાર છે એ ગાંઠ વિસ્તારમાં એ ડેવલપ થાય છે. એન્ડ આ જે બ્રાન્ચીસ છે એ બ્રાન્ચીસ એક હોર્લ બનાવે છે, એટલે બંચ બનાવે છે, ફરતે ગોઠવાયેલી હોય છે મુખ્ય અક્ષને, અને નોડ ઉપર એ લોંગ લેટરલ્સ બનાવતી હોય છે. એન્ડ ધેર સેલ્સ આર લુકિંગ લાઇક બીડ્સ, એટલે આખી જે અરેન્જમેન્ટ છે એ મોતીના દાણા જેવી આપણને દેખાતી હોય છે. બધા જ જે હોર્લના બ્રાન્ચીસ છે એ બધી જ ઇક્વલ સાઇઝની હોય છે, કોઈ એકદમ મોટી ને કોઈ એકદમ નાની એવું નથી, બધી એક સરખી હોય છે. અને આ સરખી હોવાના કારણે ઇટ ઇઝ ફોર્મિંગ અ ગ્લોબોઝ સ્ટ્રક્ચર, એક સ્ફેરિકલ ગોળાકાર બંધારણ બને છે, અને જેના માટે આપણે શબ્દ વાપરીએ છીએ ગ્લોમેર્યુલ, એટલે ફોર્કિંગ ઓફ ધ બ્રાન્ચ ઓન ધી nodal region, and that is giving the appearance like moniliform structure. મોનિલિયા જે લીલ છે એ મોનિલિયા જેવું આપણને સ્ટ્રક્ચર અહીં જોવા મળે, એટલે વી આર કોલિંગ ઇટ ઇઝ ગિવિંગ સ્ટ્રક્ચર લાઇક મોનિલિફોર્મ સ્ટ્રક્ચર ઓર મોનિલિફોર્મ એપિયરન્સ. હવે આપણે એની સેલ સ્ટ્રક્ચરની વાત કરીએ, એટલે કે એક એક કોષની વાત કરીએ. અલબત્ત આપણને આ કોષો માઇક્રોસ્કોપમાં આપણા લેવલે એકદમ સ્પષ્ટ દેખાતા નથી, એટલે સેલ સ્ટ્રક્ચર આપણે પ્રેક્ટિકલમાં સ્ટડી ન કરી શકીએ. પ્રેક્ટિકલમાં આપણે થેલસ જે પહેલાં જોયું એ જ આપણે સ્ટડી કરી શકીએ છીએ. સેલ્સ આર યુનિન્યુક્લિયેટ, એક કોષ કેન્દ્રીય છે, કવર્ડ બાય 2 લેયર ઓફ સેલ વોલ, બે સેલ વોલના 2 લેયર્સ આવેલા હોય છે. Outer layer is composed of pectic substance or pectic compound, and inner one is made up of cellulose, એટલે બહારના ભાગમાં પેક્ટિક કમ્પાઉન્ડ અને અંદરના ભાગમાં સેલ્યુલોઝ. પીટ કનેક્શન્સ છે બે અલગ અલગ કોષોની વચ્ચે, કે જેથી કોષરસની આપણે થોડા ઘણા પ્રમાણમાં થઈ શકે. ઇરેગ્યુલર ક્રોમેટોફોર્સ આર પ્રેઝન્ટ, એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરી શકવા માટે પ્લાસ્ટિડ્સ છે એની પાસે, જેની અંદર ક્લોરોફિલ અને બાકીના બધા જે રંજક દ્રવ્યો છે એ પ્રેઝન્ટ હોય છે. એસેસરી પિગમેન્ટ્સ લાઇક ફાઇકોઇરિથ્રિન, ફાઇકોસિયાનિન આર ઓલ્સો પ્રેઝન્ટ, એટલે એસેસરી પિગમેન્ટ્સમાં ફાઇકોઇરિથ્રિન, ફાઇકોસિયાનિનની હાજરી છે. ક્લોરોફિલ પિગમેન્ટ્સ, તો ક્લોરોફિલ એ ક્લોરોફિલ ડી છે, એ પછી બી નથી, કેમ કે બી છે એ ક્લોરોફાઇસીમાં જોવા મળે, સી નથી, ઇફિયોફાઇસીમાં જોવા મળે, ડી જોવા મળે છે. કેરોટીન હાજર છે, જે કેરોટીનોઇડ્સનો એક ભાગ છે, અને ઝાન્થોફિલ હાજર છે. દરેકે દરેક ક્રોમેટોફોર જે છે, એટલે કે પ્લાસ્ટિડ જે છે, એમાં એક પાયરિનોઇડ હોય છે, અને આ પાયરિનોઇડ વિશે અગાઉ આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ. સેન્ટ્રલ સેલ ઓફ ધ એક્સિસ ઇઝ કનેક્ટેડ વિથ ધી સાઇટોપ્લાઝમિક કનેક્શન, જે દરેકે દરેક એક્સિસના કોષો છે એકાબીજાની સાથે સાઇટોપ્લાઝમ એટલે કે કોષરસથી જોડાયેલા હોય છે. રિઝર્વ ફૂડ મટીરિયલ તરીકે ફ્લોરિડિયન સ્ટાર્ચ છે. અહીં એ પ્યોર સ્ટાર્ચ નહીં, આપણે જે રૂટીન સ્ટાર્ચનો અભ્યાસ કરીએ છીએ નહીં, પણ જે રેડ આલ્ગામાં જોવા મળે છે એ ફ્લોરિડિયન સ્ટાર્ચ અહીં જોવા મળે છે. આ થઈ એના કોષની વાત. નેક્સ્ટ વી આર મૂવિંગ ટુ ધી રિપ્રોડક્શન. પ્રજનનની વાત કરીએ તો ઇટ ઇઝ રિપ્રોડ્યુસિંગ બાય સેક્સ્યુઅલ એઝ વેલ એઝ એસેક્સ્યુઅલ બોથ ધ મેથડ. ફ્લેજેલા જે છે એ મોટાઇલ છે,
અને ફ્લેજેલા અને મોટાઇલ સેલ્સ આર કમ્પ્લીટલી એબસન્ટ, કેમ કે એ દરિયામાં થાય છે. આ રેડ આલ્ગાની ખાસિયત છે કે રેડ આલ્ગા મુખ્યત્વે દરિયામાં થતી હોવાથી મોટાઇલ સેલ્સ અને ફ્લેજેલેટ સેલ્સ કશાધારી કોષ ગેરહાજર હોય. અપવાદરૂપે બેટ્રિકોસ્પર્મ ફ્રેશ વોટરમાં છે, પણ હજી એને એ બાબત જાળવી રાખી છે કે મૂળ તો એ રેડ આલ્ગા એટલે એમાં કશાધારી કોષો જોવા મળતા નથી. એસેક્સ્યુઅલ રિપ્રોડક્શનથી આપણે સ્ટડીની શરૂઆત કરીએ. નોન મોટાઇલ એસેક્સ્યુઅલ સ્પોર્સ આર કોલ્ડ મોનોસ્પોર્સ. સિંગલ કોષ થતો હોય એટલે આપણે મોનોસ્પોર કહીએ છીએ. એન્ડ દેટ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય કેન્ટ્રેન્શિયા સ્ટેજ. એવો તબક્કો કે જે કેન્ટ્રેન્શિયા જેવો દેખાય છે એટલે આપણે એને કેન્ટ્રેન્શિયા સ્ટેજ કહીએ છીએ. દે આર પ્રોડ્યુસ્ડ બાય ધ જ્યુવિનાઇલ સ્ટેજ ઓર કેન્ટ્રેન્શિયા સ્ટેજ. એટલે આ જે ફોટોગ્રાફમાં દેખાડેલું છે એ ફોટોગ્રાફમાં રહેલા કેન્ટ્રેન્શિયા સ્ટેજ જેવા એ દેખાતા હોય છે. મેઇનલી ઇન્ક્રીઝ ધી નંબર ઓફ ગેમેટોફાઇટિક સ્ટેજ. એટલે એમાંથી જે મોનોસ્પોર્સ નીકળે છે એ મોનોસ્પોર્સ ગેમેટોફાઇટિકનો ક્વોન્ટિટી વધારી દે છે, એની સંખ્યામાં વધારો કરી દે છે. એનું મેઇન કામ છે કે ગેમેટોફાઇટિકનું ડિસ્ટ્રીબ્યુશન વધારવું, અકરન્સ વધારવું. સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની વાત કરીએ તો ઇટ ઇઝ એડવાન્સ ઉગેમસ ટાઈપનું છે. પ્લાન્ટ કેન બી હોમોથેલિક ઓર હિટ્રોથેલિક, એટલે કે નર અને માદા પ્રજનન અંગો એક જ સુકાઈ ઉપર આવેલા હોય અથવા તો જુદી જુદી સુકાઈ ઉપર આવેલા હોય, આઈધર હોમોથેલિક ઓર હિટ્રોથેલિક. મેલ સેક્સ ઓર્ગન ઇઝ કોલ્ડ સ્પર્મેન્ટેન્જિયમ ઓર એન્થ્રીડિયમ, જોઈ શકાય એમ છે. ફિમેલ સેક્સ ઓર્ગન ઇઝ નોન એઝ કાર્પોગોનિયમ, જે અહીં ફોટોગ્રાફમાં દેખાડેલું છે. બોથ સેક્સ ઓર્ગન્સ ડેવલપ ઓન ધી બ્રાન્ચીસ ઓફ લિમિટેડ ગ્રોથ, એટલે કે સાઈડમાં ડેવલપ થતા હોય છે, અનલિમિટેડ ગ્રોથમાં એ ડેવલપ થતા નથી. આપણે એની આખી એક સ્ટેપ જોતા જઈએ પહેલાં આખી એક લાઈફ સાયકલ સ્કીમેટિક જોઈએ છીએ. એટલે અહીં નામ સાથેની ઇન્ફોર્મેશન છે, આગળ આપણે એના સ્ટ્રક્ચર સાથેની જોશું. તો બેટ્રિકોસ્પર્મમનું જે થેલસ છે, મેઇન ગેમેટોફાઇટિક પ્લાન્ટ બોડી, ઇટ ઇઝ ગિવિંગ રાઇઝ ટુ ગ્લોમેર્યુલ્સ. આ ગ્લોમેર્યુલ્સ છે એ લિમિટેડ બ્રાન્ચવાળી લિમિટેડ ગ્રોથવાળી બ્રાન્ચીસ બનાવતા હોય છે. એમાં પ્રોકાર્પ એટલે જે કાર્પોગોનિયમ બનવાનું છે એનું પ્રિમિટિવ સ્વરૂપ પ્રોકાર્પ હોય છે. એવી જ રીતે એન્થ્રીડિયમ બને છે. આ પ્રોકાર્પ છે એ કાર્પોગોનિયમને રેઇઝ આપે છે, અને એમાંથી એની અંદર એગ સેલ એટલે કે અંડકોષ હોય છે. એન્થ્રીડિયમની વાત કરીએ તો એન્થ્રીડિયમ જે છે એમાંથી સ્પર્મેશિયમ અથવા સ્પર્મેશિયા, સ્પર્મ સેલ યુઝ નથી થતો કેમ કે ચલિત નથી, એટલે સ્પર્મેશિયમ એક હોય તો સ્પર્મેશિયમ ને ઘણા બધા હોય તો સ્પર્મેશિયા રિલીઝ થાય છે. બે જોડાય અને ઝાયગોટ બને, એટલે કે એનું ફલન થાય અને ફર્ટિલાઇઝેશનના અંતે ઝાયગોટ બને. આ ઝાયગોટ જે છે એ કાર્પોસ્પોરેન્જિએટ સ્ટેજને જન્મ આપે છે. અને આ કાર્પોસ્પોરેન્જિએટ સ્ટેજને જે જન્મ આપે છે એમાં કાર્પોસ્પોરેન્જિયમ હોય છે. અને કાર્પોસ્પોરેન્જિયમ છે એ સિસ્ટોકાર્પ, એવો શબ્દ આપણે વાપરી શકીએ. એ ઓલ ટુગેધર સિસ્ટોકાર્પ કે કાર્પોસ્પોરેન્જિયમ છે એ કાર્પોસ્પોરને જન્મ આપે છે. આ બીજાણુ છે. અને આ કાર્પોસ્પોર જે છે એ કેન્ટ્રેન્શિયા સ્ટેજને જન્મ આપે છે. કેન્ટ્રેન્શિયા સ્ટેજ વિશે આપણને ખબર છે કે મોનોસ્પોરેન્જિયમ ધરાવતું હોય છે અને મોનોસ્પોરેન્જિયમ છે એ મોનોસ્પોર ધરાવે છે. આ મોનોસ્પોર છે એ ફરી પાછું ગેમેટોફાઇટને જન્મ આપશે, એ બી આપણે પહેલાં પણ થોડીક ચર્ચા થઈ છે. મોનોસ્પોર્સ જેને જન્મ આપે છે એ બેટ્રિકોસ્પર્મમનું થેલસથી લઈ અને સ્પર્મેશિયા અને એગસેલ બનવા સુધીની જે ઘટના છે એને આપણે ગેમેટોફાઇટિક સ્ટેજ સામાન્ય સંજોગોમાં માની લેતા હોઈએ છીએ. ઝાયગોટ છે એ ડિપ્લોઇડ અથવા તો સ્પોરોફાઇટિક ફેઝ આપણે માની લઈએ છીએ અથવા તો એ આપણે સમજી શકીએ. અને ત્રીજું જે છે દેટ ઇઝ કાર્પોસ્પોરોફાઇટ. એટલે અહીં જે આપણી નોર્મલ માન્યતા છે કે અલ્ટરેશન ઓફ જનરેશનની અંદર ગેમેટોફાઇટિક જનરેશન ને સ્પોરોફાઇટિક જનરેશન હોય એ માન્યતા તૂટે છે. અહીં 3 સ્ટેજીસ છે. ફર્સ્ટ સ્ટેજ દેટ ઇઝ ગેમેટોફાઇટ, પ્યોર ગેમેટોફાઇટ વિચ ઇઝ પ્રોડ્યુસિંગ ગેમેટ્સ, સ્પર્મેશિયા એન્ડ એગ સેલ. બીજો ભાગ જે છે એ ઝાયગોટ ફોર્મેશન કરે છે એટલે કે સ્પોરોફાઇટિક જનરેશન. અને ત્રીજો ભાગ જે છે એ કાર્પોસ્પોરોફાઇટ જે મોનોસ્પોરને જન્મ આપે છે. એમાં કાર્પોસ્પોર હોય છે જે
આગળ જતા કેન્ટ્રેન્શિયા સ્ટેજ અને મોનોસ્પોરેન્જિયમમાંથી મોનોસ્પોરને જન્મ આપે છે. એટલે આપણે એવું કહી શકીએ કે આખી લાઈફ સાયકલ છે એ 3 સ્ટેજીસમાં વહેંચાયેલી છે. સો ઇટ ઇઝ હેપ્લોડિપ્લોન્ટિક ઓર ડાયહેપ્લોડિપ્લોન્ટિક, એવું આપણે સ્પષ્ટપણે સમજી શકીએ. અને આવું કહેવા પાછળનું એક તાત્પર્ય આપણું એ પણ છે કે ગેમેટોફાઇટિક જનરેશન અને કાર્પોસ્પોરોફાઇટિક જનરેશન છે એ સિંગલ સેલ ઓફ ક્રોમોઝોમનો સેટ ધરાવે છે, અને ઝાયગોટ છે એ દ્વિકીય છે, ડબલ સેટ ઓફ ક્રોમોઝોમ ધરાવે છે. એટલે ટુ બી પ્રિસાઇઝ હિયર યુ કેન ફાઇન્ડ હેપ્લોડિપ્લોન્ટિક લાઈફ સાયકલ. હવે આ સ્કીમેટિક રિપ્રેઝન્ટેશનથી આપણા મગજની અંદર જે આખી લાઈફ સાયકલ આવી એના એક સેક્સ્યુઅલ પાર્ટને આપણે ડિટેલમાં જોતા જઈએ. અને એ એટલે શું, તો કે આપણે એન્થ્રીડિયા જોશું, કાર્પોગોનિયમ જોશું, ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ જોશું, અને પોસ્ટ ફર્ટિલાઇઝેશન ચેન્જીસ જે થાય છે એ બધાનો અભ્યાસ કરશું. શરૂઆત આપણે એન્થ્રીડિયાથી અથવા તો સ્પર્મેન્ટેન્જિયાથી કરીએ છીએ. મેલ સેક્સ ઓર્ગનને આપણે એન્થ્રીડિયા અથવા સ્પર્મેન્ટેન્જિયા એવું કહીએ છીએ. આ સ્પર્મેન્ટેન્જિયા છે એ સ્મોલ યુનિસેલ્યુલર યુનિન્યુક્લિએટ સ્પેરિકલ સ્ટ્રક્ચર છે, અને મેચ્યોર સ્પર્મેન્ટેન્જિયમ છે એ થિક વોલ્ડ, કલરલેસ અને રાઉન્ડ હોય છે. That spermentangium is producing singly or in the pair of group of 4, એ 1 અથવા તો 4ના ગ્રુપમાં તૈયાર થતા હોય છે. બ્રાન્ચ વિથ ધ સ્પર્મેન્ટેન્જિયા ઇઝ કોલ્ડ સ્પર્મેન્ટેન્જિયલ બ્રાન્ચ, કેમ કે સ્પર્મેન્ટેન્જિયા ત્યાં આવેલા છે. અથવા બધું સ્પર્મેન્ટેન્જિયાની બદલીમાં તમે એન્થ્રીડિયા શબ્દ પણ વાપરી શકો છો. આ જે સ્પર્મેન્ટેન્જિયમ વાળી બ્રાન્ચ જે છે એમાં એન્થ્રીડિયલ વોલ અથવા સ્પર્મેન્ટેન્જિયમની વોલ તૂટે, રપ્ચર થાય અને પાણીની અંદર સ્પર્મેશિયમ રિલીઝ થાય. આ સ્પર્મેશિયમ જે છે એ મેલ રિપ્રોડક્ટિવ પાર્ટ છે. હવે આપણે ફિમેલ રિપ્રોડક્ટિવ પાર્ટની વાત કરીએ. ફિમેલ રિપ્રોડક્ટિવ પાર્ટમાં કાર્પોગોનિયમ જે છે એ ફિમેલ સેક્સ ઓર્ગન છે. ઇટ ઇઝ યુનિસેલ્યુલર, ફ્લાસ્ક શેપ અને ફ્લાસ્ક જેવું દેખાઈ આવે છે. એનો ઉપરનો ભાગ જે લંબાયેલો છે, ટેપરિંગ એન્ડ, અપર ટેપરિંગ પોર્શન, દેટ ઇઝ નોન એઝ ટ્રાઇકોગાઇન, અને એ ટ્રાઇકોગાઇન અહીં અલગ રીતે દેખાડેલો છે. ટ્રાઇકોગાઇન રિસીવ ધી મેલ ગેમેટોફાઇટ. મેલ ગેમેટોફાઇટ રિલીઝ થાય, એટલે કે સ્પર્મેશિયા રિલીઝ થાય અને જ્યાં આવે છે ફિમેલ ગેમેટોફાઇટ પાસે, એ લોકેશનનું નામ છે ટ્રાઇકોગાઇન. ધી લોઅર ડાયલેટેડ ગ્લોબ્યુલર પોર્શન, નીચેનો જે ફૂલેલો ભાગ હોય એ ત્યાં એગ સેલ અથવા તો ફિમેલ ગેમેટ આવેલું હોય છે. અને બ્રાન્ચ વિચ ઇઝ હેવિંગ ધીસ કાર્પોગોનિયા, આ આખું સ્ટ્રક્ચર જરા ધરાવતું હોય એને આપણે કાર્પોગોનિયલ બ્રાન્ચ કહીએ છીએ. આટલું થઈ ગયા પછી, એટલે આ બંને સ્ટ્રક્ચરના સ્ટડી થયા પછી હવે ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ. અને ફર્ટિલાઇઝેશનની પ્રોસેસમાં એવું છે કે સ્પર્મેશિયા લિબરેટ ફ્રોમ ધ સ્પર્મેન્ટેન્જિયમ, એટલે કે એન્થ્રીડિયમમાંથી, એન્ડ પેસિવલી, ફ્લેજેલા વગર, પેસિવલી કેરીડ વિથ ધી વોટર કરંટ, પાણીના તરંગોની સાથે આગળ વધતું જાય, એન્ડ રીચીસ ટુ ધી ફિમેલ ઓર્ગન, અને એ ફિમેલ ઓર્ગન સુધી પહોંચે. આ ફિમેલ ઓર્ગન સુધી પહોંચે એટલે ટ્રાઇકોગાઇન જે છે ત્યાં એ રિસીવ થાય. નોન મોટાઇલ સ્પર્મેશિયા ગેટ એટેચ ટુ ટ્રાઇકોગાઇન વિચ ઇઝ રિસીવિંગ ધી મેલ ગેમેટ, એવું આપણે ટેકનિકલી એક્ઝેક્ટલી વર્ડ ટુ વર્ડ કહી શકીએ. હવે અહીં પહોંચ્યા પછી 3 અલગ અલગ ઘટનાઓ બને છે. વોલ ઓફ ટ્રાઇકોગાઇન એન્ડ વોલ ઓફ સ્પર્મેશિયા ડિઝોલ્વ, બંનેની જે દિવાલો છે એ ઓગળી જાય. સ્પર્મેશિયમ ન્યુક્લિયસ એન્ટર ઇન ધી ટ્રાઇકોગાઇન, જો આખું સ્પર્મેશિયમ ભાગ નથી લેતું, માત્ર ન્યુક્લિયસ ભાગ લે છે. મેલ ગેમેટ રીચ ટુ કાર્પોગોનિયમ લોઅર સાઇડ, અને ત્યાં મેલ ગેમેટ ફ્યુઝ વિથ ધી એગ સેલ ઓર ફિમેલ ગેમેટોફાઇટ. આ આખી જે ઘટના છે એને આપણે એક પછી એક સ્ટેપ વાઇઝ જોતા જઈએ. તો વેન સ્પર્મેશિયમ એન્ડ ટ્રાઇકોગાઇન કમ ઇન કોન્ટેક્ટ વિથ ઈચ અધર, નજીક આવે છે ત્યારે સૌથી પહેલું જે છે એ કોષ દિવાલ એની ઓગળતી જાય છે. તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો. આગળ એ ન્યુક્લિયસ કોષ કેન્દ્ર રિલીઝ થાય છે અને ફિમેલ ગેમેટોફાઇટ સુધી પહોંચે છે, એ પણ તમે જોઈ શકો છો. એટલે આપણે જે પ્રીવિયસ સ્લાઇડમાં વાતો થઈ એ અહીં એનિમેશનમાં જોઈ શકાય. ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ પૂરી થાય એટલે હવે ટ્રાઇકોગાઇન છે એ ધીમે ધીમે શ્રેવેલ એટલે કે સંકોચાવા માંડે છે, કેમ કે હવે એનું કામ પૂરું થઈ ગયું છે અને એ સંકોચાઈને નોન ફંક્શનલ ભાગ ખાલી
રહી જાય છે. પોસ્ટ ફર્ટિલાઇઝેશન ચેન્જીસ છે એ સૌથી ઇન્ટરેસ્ટિંગ અથવા તો સૌથી મહત્ત્વના છે, કેમ કે આ પોસ્ટ ફર્ટિલાઇઝેશન ચેન્જીસ અર્લિયર આપણે ક્યાંય સ્ટડી કરેલા હોતા નથી અને આટલું ડિટેલમાં બીજે ક્યાંય હોતું નથી, કેમ કે પોસ્ટ ફર્ટિલાઇઝેશન ચેન્જીસ ઇન રેડ આલ્ગા ઇઝ બીટ કોમ્પ્લિકેટેડ. એમાં સિસ્ટોકાર્પ ફોર્મેશન થાય, ફોર્મેશન ઓફ કાર્પોસ્પોર થાય, પછી કાર્પોસ્પોર જર્મિનેટ થાય, કેન્ટ્રેન્શિયા સ્ટેજ બનાવે અને કેન્ટ્રેન્શિયા સ્ટેજ છે એ મોનોસ્પોર બનાવે, કેમ કે આખું કાર્પોસ્પોરોફાઇટ એ સામાન્ય રીતે રેડ આલ્ગા સિવાય બધે જોવા મળતું નથી. શરૂઆત કરીએ સિસ્ટોકાર્પ ફોર્મેશન. સિસ્ટોકાર્પ છે એ ઓલા જે ફર્ટિલાઇઝ થયેલા જે ઝાયગોટ છે એ ઝાયગોટનું મિયોટિક ડિવિઝન થાય, એટલે કે અર્ધીકરણની ક્રિયા થાય અને 4 હેપ્લોઇડ ન્યુક્લિયાઈ બને. અને આ જે 4 હેપ્લોઇડ ન્યુક્લિયાઈ બને એ દરમિયાન જ જે વોલ છે એ વોલમાં ઝાયગોટ વોલ ઇઝ ગિવિંગ રેઇઝ ટુ પ્રોટર્બન્સ, એટલે બહારના ભાગમાં એ ઉપસવા માંડે અને ગોનિમોબ્લાસ્ટ ઇનિશિયલનું નિર્માણ કરે. આ જે ગોનિમોબ્લાસ્ટ ઇનિશિયલનું નિર્માણ થયું છે એ ગોનિમોબ્લાસ્ટ છે એ આગળ જતાં ગોનિમોબ્લાસ્ટ ફિલામેન્ટ બનાવે. આ ગોનિમોબ્લાસ્ટ ફિલામેન્ટ જે છે, જે ગોનિમોબ્લાસ્ટ ફિલામેન્ટ થઈ એ સતત રિપીટેડ ટ્રાન્સવર ડિવિઝન થાય, એનું સતત વિભાજન થતું જાય અને ઇટ ઇઝ ગિવિંગ રાઇઝ ટુ બ્રાન્ચ્ડ ઓર અનબ્રાન્ચ્ડ ગોનિમોબ્લાસ્ટ ફિલામેન્ટ ઇન ડિટેલ. અને આ આખું જે બની ગયું એને આપણે કહીએ છીએ સિસ્ટોકાર્પ. આ જે સિસ્ટોકાર્પ છે એની અંદર હવે કાર્પોસ્પોર બનશે. દેટ ઇઝ ધી કાર્પોસ્પોર ફોર્મેશન ઓર ફોર્મેશન ઓફ ધી કાર્પોસ્પોર. ફોર્મેશન ઓફ કાર્પોસ્પોરમાં એવું થાય કે જે ગોનિમોબ્લાસ્ટનો સૌથી છેલ્લો કોષ છે, ટર્મિનલ સેલ ઓફ ગોનિમોબ્લાસ્ટ ફિલામેન્ટ, દેટ ઇઝ પ્રોડ્યુસિંગ નોન મોટાઇલ કાર્પોસ્પોર. છેવાડાનો ભાગ છે એ કાર્પોસ્પોર બનાવે. કાર્પોસ્પોરોફાઇટ એ આખું ગોનિમોબ્લાસ્ટ વાળું જે સ્ટ્રક્ચર છે દેટ ઇઝ હેપ્લોઇડ સ્ટ્રક્ચર એન્ડ ઇટ ઇઝ રિમેઇન પેરાસાઇટ ઓન ધી ગેમેટોફાઇટિક સ્ટ્રક્ચર. એ ગેમેટોફાઇટ ઉપર જ જળવાયેલું રહે છે, ફ્રી લિવિંગ છે નહીં. કાર્પોસ્પોરેન્જિયમ જે છે એની પાસે એક સિંગલ કાર્પોસ્પોર હોય છે. અહીં મલ્ટિપલમાં ક્યાંય થતા નથી. આપણે આગળ પણ જોયું કે સ્પર્મેશિયા છે એ સ્પર્મેન્ટેન્જિયમમાં એક જ હોય છે, કાર્પોગોનિયમ પણ એક જ હોય છે અને કાર્પોસ્પોર પ્રોડ્યુસ થાય છે કાર્પોસ્પોરેન્જિયમમાં, એ પણ સિંગલ પ્રોડ્યુસ થાય છે. કાર્પોસ્પોર રિલીઝ થાય પાણીની અંદર બાય રપ્ચરિંગ ધી વોલ ઓફ કાર્પોસ્પોરેન્જિયમ, અને એ રિલીઝ થાય અને નીકળે, દૂર સુધી તરતા જાય નિષ્ક્રિય રીતે, કેમ કે ફ્લેજેલા હોતા નથી. These carpospores are formed in the form of naked mass of protoplast. એને ફરતે જ્યારે રિલીઝ થાય છે ત્યારે કોષ દિવાલ હોતી નથી, કેમ કે કોષ દિવાલ તોડીને એ માત્ર જીવરસ પ્રોટોપ્લાસ્ટ નીકળી ગયો હોય છે. હવે આ પ્રોટોપ્લાસ્ટ નીકળે, દૂર સુધી જાય અને પછી એ જર્મિનેશનની પ્રોસેસ કરે. એટલે વી આર કમિંગ ટુ ધી જર્મિનેશન ઓફ કાર્પોસ્પોરોફોર. લિબરેટેડ કાર્પોસ્પોરોફોર કમ ટુ ધ રેસ્ટ, એ ક્યાંક આરામ કરે અને એ આરામ કરે ક્યારે? સબસ્ટ્રેટમ ઉપર પહોંચે ત્યારે, અને સિક્રેટ ધી વોલ, એની આસપાસમાં દિવાલ બનાવે. જોઈ શકો છો દિવાલ બને છે. દિવાલ બની ગયા પછી એ જર્મિનેટ થાય અને પ્રોટોનીમા બનાવે, સૌથી પહેલો તંતુ. અને આ પ્રોટોનીમા જેવું જે સ્ટ્રક્ચર બનાવે એ પ્રોસ્ટ્રેટ હોય છે, એટલે કે ફેલાતું હોય છે. અને આ પ્રોસ્ટ્રેટ સ્ટ્રક્ચર જે છે એ ટ્રાન્સવર્સલી ડિવાઈડ થાય, રીડિવાઈડ થાય અને પ્રોસ્ટ્રેટ ફિલામેન્ટને જન્મ આપે, જે અહીં તમે જોઈ શકો છો. આ જે સ્ટ્રક્ચર બને છે દેટ સ્ટ્રક્ચર વિલ ગીવ રાઇઝ ટુ કેન્ટ્રેન્શિયા સ્ટેજ. બીકોઝ ઇટ ઇઝ રિસિમ્બલિંગ ટુ કેન્ટ્રેન્શિયા, એટલે આપણે એનું નામ કેન્ટ્રેન્શિયા આલ્ગીને મળતું આવે છે, એટલે આપણે એને કેન્ટ્રેન્શિયા સ્ટેજ કહીએ છીએ. ધીસ સ્ટેજ ઇઝ હૅવિંગ ટ્રાન્સવર્સલી ડિવાઇડેડ પ્રોસ્ટ્રેટ ફિલામેન્ટ વિચ ઇઝ રિસિમ્બલિંગ ટુ ધી કેન્ટ્રેન્શિયા. ઇટ ઇઝ જુવિનાઇલ સ્ટેજ, એ હજી બાલ્યાવસ્થામાં છે. ધીસ સ્ટેજ ઇઝ પ્રોડ્યુસિંગ મોનોસ્પોર્સ, એ એક સ્પોરને જન્મ આપે છે અને સિંગલ સ્પોરને જન્મ આપે છે, એટલે આપણે કહીશું મોનોસ્પોર. આ મોનોસ્પોર બનવાની ઘટના એટલે મોનોસ્પોર ફોર્મેશન. ધ ટર્મિનલ સેલ ઓફ ધી કેન્ટ્રેન્શિયા સ્ટેજ ઇઝ ગિવિંગ રાઇઝ ટુ મોનોસ્પોર. જો પ્રિવિયસલી આપણે એ પણ જોયેલું હતું કે ગોનિમોબ્લાસ્ટના જે ટર્મિનલ સેલ્સ છે એ કાર્પોસ્પોરને જન્મ આપે છે. અહીં ટર્મિનલ સેલ જે છે કેન્ટ્રેન્શિયા સ્ટેજના એ મોનોસ્પોરને જન્મ આપે છે.
This monospore are again non-motile, uninucleate, કેમ કે ફ્લેજેલા છે જ નહીં, આખું રેડ આલ્ગી છે એટલે ફ્લેજેલા કશાધારી હોતું નથી. દે આર પ્રોડ્યુસ્ડ ઇન મોનોસ્પોરેન્જિયા. મોનોસ્પોર જ્યાં પ્રોડ્યુસ થાય એ ભાગને આપણે કહીશું મોનોસ્પોરેન્જિયમ. ઘણા બધા એટલે મોનોસ્પોરેન્જિયા. અને મોનોસ્પોર્સ આર ગિવિંગ રેઇઝ ટુ અલ્ટિમેટલી એડલ્ટ પ્લાન્ટ, એટલે કે થેલસને જન્મ આપે છે. સો આખી લાઈફ સાયકલનું આ સ્ટડી કર્યા પછી આપણને ખબર પડે કે there are 2 હેપ્લોઇડ phases and 1 diploid phases. Diploid phase is represented only and only by zygote. માત્ર zygote એક જ કોષ દ્વારા દ્વિકીય કક્ષાને રજૂ કરવામાં આવે છે. એટલે આખી લાઈફ સાયકલ જે છે એ હેપ્લો ડિપ્લોન્ટિક અથવા હેપ્લોબાયોન્ટિક અથવા ડાયબેઝિક ટાઈપની છે. એ આપણે સ્ટડીમાં સમજી શકીએ. હવે આપણે બહુ ઝડપથી આખી લાઈફ સાયકલ છે એને વિથ ફોટોગ્રાફ જોતા જાય. ઓલરેડી નામ સાથે આપણે સ્કીમેટિક જોયેલું હતું. હવે આપણે ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન જોતા જાય તો થેલસ ઇઝ ગિવિંગ રેઇઝ ટુ મેલ ફિલામેન્ટ એઝ વેલ એઝ ફિમેલ ફિલામેન્ટ. બંને એક જ થેલસ ઉપર હોય તો હોમોથેલિક, ન હોય તો હિટ્રોથેલિક, બંને કન્ડિશન પોસિબલ છે. દેટ ઇઝ ગિવિંગ રેઇઝ ટુ સ્પર્મેશિયા એન્ડ egg cell, and that is after all going for the fertilization process. અને આ જે ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ થાય એ ફર્ટિલાઇઝેશનની પ્રોસેસના અંતે there is a formation of zygote. Zygote is ultimately giving rise to gonymoblast, and this gonymoblast terminal cell is giving rise to carpospore, and this carpospore is on germination giving rise to Kentrantia stage, and this Kentrantia stage is giving rise to monospores, and monospores are giving rise to thallus. વધારામાં આ કેન્ટ્રેન્શિયા સ્ટેજ જે છે એ ફરી પાછું ફોર્મેશન જે છે મોનોસ્પોર દ્વારા પણ થતું હોય છે. એટલે મોનોસ્પોર અગેઇન બેક મલ્ટિપ્લિકેશન કરવા માટે કેન્ટ્રેન્શિયા સ્ટેજને અથવા તો ઘણા બધા ગેમેટોફાઇટને એ જન્મ આપી શકે છે. છતાં વધારે ડિટેલ જોવી હોય તો ફરીથી એક વખત સ્કીમેટિક રિપ્રેઝન્ટેશન જોશો એટલે તરત તમને વર્ડ ટુ વર્ડ યાદ આવી જશે. છેલ્લો ભાગ આપણે લઈએ ક્લાસિફિકેશન વિથ રીઝન, વર્ગીકરણ. આમ જોવા જાવ તો આપણે પ્રિવિયસલી એક વખત જોઈ ગયા છીએ આલ્ગી, રોડોફાઇસી, ફ્લોરિડી, નિમેલિયોનેલ્સ, બેટ્રેકોસ્પર્મેસી અને બેટ્રેકોસ્પર્મમ. આમાં રોડોફાઇસીમાં ઘણી વખત રોડોફાઇટા એક વધારાનું ઉમેરાતું હોય છે, પણ એ ક્લાસિફિકેશન અલગ અલગ હોય ત્યારે અલગ અલગ રીતે આપણે ટેક્સ્ટબુક પ્રમાણે આ ફોલો કરશું. સબ ડિવિઝન આલ્ગી એટલા માટે કેમ કે થેલસ ઇઝ સિમ્પલ, પ્રેઝન્સ ઓફ ક્લોરોફેલ અને સેલ વોલ ઇઝ મેડ અપ ઓફ સેલ્યુલોઝ. અલબત્ત સેલ્યુલોઝિક સેલ વોલ જે છે એ આલ્ગાની અને પ્લાન્ટ્સની આઈડેન્ટિટી છે જેના વિશે આપણે પરિચિત છીએ અને વી આર અવેર વિથ ધી સેલ્યુલોઝિક સેલ વોલ. ક્રોમેટોફોર્સ રોડોફાઇસીમાં ક્લાસિફાઈ કરવાનું રીઝન, ક્રોમેટોફોર્સ આર પ્યોર રેડ ટુ ડાર્ક પર્પલ જોઈ શકાય છે. ફ્લોરિડિયન સ્ટાર્ચ એન્ડ ફ્લોરિડોસાઇડ આર રિઝર્વ ફૂડ મટીરિયલ. મેલ ગેમેટોફાઇટ ઇઝ નોન મોટાઇલ. આખો આપણે સ્ટડી કરી ગયા, ભલે એ ફ્રેશ વોટરમાં થતા હોય, વોટર કરંટથી મૂવ થતા હોય તો પણ નોન મોટાઇલ છે, એ આપણે જોઈ લીધું હતું. ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન ઇઝ હેવિંગ ટ્રાઇકોગાઇન, અ રિસેપ્ટિવ સ્ટ્રક્ચર જે મેલ ગેમેટને રિસીવ કરે છે. પોસ્ટ ફર્ટિલાઇઝેશન સિસ્ટોકાર્પ ફોર્મેશન યાની સ્પેશિયાલિટી છે. ફ્લોરિડીમાં ક્લાસિફાઈ કરવાનું રીઝન, થેલસ ઇઝ બેઝિકલી ફિલામેન્ટસ. પિટ કનેક્શન ઇઝ ધેર બિટવીન ધી સિસ્ટર સેલ્સ, એટલે બાજુના કોષોની વચ્ચે કોષરસની આપલે થતી હોય છે. સેલ્સ આર હેવિંગ મોર દેન વન ક્રોમેટોફોર, એક કરતાં વધારે ક્રોમેટોફોર જોવા મળે છે. કાર્પોગોનિયમ ઇઝ હાઈલી સ્પેશિયલાઇઝડ, ઉપર ટ્રાઇકોગાઇન અને નીચે ઉપસેલા ભાગની અંદર ફિમેલ ગેમેટોફાઇટ છે, દેટ ઇઝ ધેર આઇડેન્ટિટી. નિમેલિયોનેલ્સમાં ક્લાસિફાઈ કરવાનું રીઝન, પ્લાન્ટ ઇઝ થેલામેન્ટસ, કોર્ટિકોઇડ છે એટલે એના મેઇન એક્સિસ ઉપર કોર્ટિકોઇડ સ્ટ્રક્ચર જોવા મળે. યુનિએક્સિયલ છે. સેલ્સ આર યુનિન્યુક્લિએટ, દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ આઇડેન્ટિટી. અને સિસ્ટોકાર્પસ સુપરફિશિયલ, ઉપર આવેલું છે, અંદર ગૂંચવાઈ ગયેલું નથી. લાઈફ સાયકલ ઇઝ વિધાઉટ ફ્રી લિવિંગ ટેટ્રાસ્પોરોફાઇટ. આપણે સ્ટડી કરતા હતા ત્યારે જોયું હતું કે ટેટ્રાસ્પોરોફાઇટ એટલે કે કાર્પોસ્પોર ફોર્મેશનવાળું જે સ્ટેજ છે એ આખું જે છે એ જુદું જ છે
અને 4 કોષ અલગથી બનતા હોય એવું ટેટ્રાસ્પોરોફાઇટિક સ્ટ્રક્ચર અહીં નથી. આવું આપણને પોલિસાઇફોનિયામાં જોવા મળે, જે પોલિસાઇફોનિયલ્સ આખું અલગ ગોત્ર છે. બેટ્રિકોસ્પર્મેસીનું ક્લાસિફિકેશન એટલે થાય છે કેમ કે ફ્રેશ વોટરમાં હોય છે, દરિયામાં મળતી નથી. થેલેસીસ યુનિએક્સ્યુઅલ અને લાઈફ સાયકલ 3 સ્ટેજમાં વહેંચાયેલી છે, એટલે કે હેપ્લોબાયોન્ટિક લાઈફ સાયકલ છે એ આપણે જોઈ શકીએ છીએ. લાસ્ટ પાર્ટ બેટ્રિકોસ્પર્મમાં ક્લાસિફિકેશન કરવાનું રીઝન કેમ કે એ બધા સ્પેશિયલ ફીચર છે બેટ્રિકોસ્પર્મના, એટલે મેઇન એક્સિસ એન્ડ બ્રાન્ચીસ આર ફ્રી ફ્રોમ વન અનધર, એકબીજા સાથે ગૂંથાયેલા હોતા નથી. બ્રાન્ચીસ આર એપિયરિંગ લાઇક બીડ, મોતી જેવી દેખાય છે. થ્રેડ્સ એમ્બેડેડ ઇન ધી લાર્જ અમાઉન્ટ ઓફ મ્યુસિલેજ, આસપાસમાં ફરતે પુષ્કળ પ્રમાણમાં મ્યુસિલેજ એટલે કે સ્લેસમાં આવેલું હોય છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી બેટ્રિકોસ્પર્મમ. આપણા સિલેબસ પ્રમાણે બેટ્રિકોસ્પર્મમાં આટલું જ છે. નેક્સ્ટ સ્ટડી જે આપણે કરશું, નેક્સ્ટ વિડીયો, એમાં આપણે અલ્ગા કોઝિંગ બાયોલોજિકલ ડિસ્ટર્બન્સનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી માટે થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.